વેરાવળ સોમનાથ પંથકમાં આજે સાંજે 6 વાગ્યે સુમારે અચાનક વાતાવરણનો પલટો આવ્યો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો। મિની વાવાઝોડા જેવા તોફાનના પવન સાથે આવેલા વરસાદે વિસ્તારમાં ભારે તરાજી સર્જી હતી। નમસ્કાર મિત્રો, હું છું રિપલ વાઢેર અને તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ ગીર સોમનાથ। 20 મિનિટ સુધી ચાલેલા મેઘતાંડવમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 25 થી વધુ વૃક્ષ અને અનેક વીજ થાંભલાઓ ધરાશાયી થયા હતા। સોલાર પેનલો, કાચા મકાનો અને દિવાલોને પણ નુકસાન થયું હતું। પ્રભાસ પાટણમાં શિવ પોલીસ ચોકીથી સોમનાથ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર એક મોટું વૃક્ષ અને થાંભલાઓ પડી જતા રસ્તો બંધ થયો છે। આ ઘટનામાં 3 સ્કૂટર અને એક લારી દબાઈ ગયા હતા। તંત્રની ટીમો તાત્કાલિક સક્રિય થઈ હતી। જાહેર માર્ગો પરથી ધરાશાયી થયેલા વૃક્ષો અને વીજ થાંભલો હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી। રાહતની વાત એ રહી કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। નુકસાનોની ચોક્કસ આંકડો સવાર સુધીમાં સામે આવી જશે તેવી શક્યતા છે। વિમલભાઈ નહીં ઓલા જીભાઈ ને કાચ સોલાર જવું ને ઈ સોલાર આવું તો લાઈટ નું કાચનું ઈ સોલાર એ ના કાચ સોલાર નું પણ